गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રાહુલ ગાંધીના રાજા રજવાડા પરના નિવેદનથી નવો વિવાદ સર્જાયો। પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ રાહુલના નિવેદન પર ક્ષત્રિય સમાજ અને ભાજપે કર્યા પ્રહાર। ચૂંટણી નજીક છતાં પક્ષ પલટાનો દોર યથાવત। આપ સામે છેડો ફાડીના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ કર્યો કેસરીયો ધારણ। ચૂંટણી પ્રચારને વેગ આપવા ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાત પ્રવાસે। પ્રચારમાં તેઓએ કહ્યું, મોદી પાસે વિઝન અને પેશન છે તો કોંગ્રેસ પાસે કંઈ જ નથી। રાહુલ ગાંધી પ્રચારના મેદાને। પ્રિયંકા ગાંધી બાદ રાહુલે દમણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલને જીતાડવા કર્યો ચૂંટણી પ્રચાર। અરબી સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીનું મધદરિયે સફળ ઓપરેશન। ઝડપાયેલા 14 આરોપીઓને પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ। પરસોત્તમ રૂપાલાએ આપેલા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી બાદ હવે રાહુલ ગાંધીએ પણ રજવાડાઓને લઈને એક નિવેદન આપ્યું છે, જેને કારણે રાજકારણ ગરમાયું છે। શું છે સમગ્ર મામલો, જુઓ। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। ક્ષત્રિય સમાજ હાલ નારાજ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન બાદ રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ઓપરેશન રૂપાલા છે તે ઓપરેશન બીજેપીમાં તબદીલ થયું છે। ખાસ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજ જે ઓપરેશન બીજેપી સાથે સંકળાયેલો છે તે ક્ષત્રિય સમાજ હવે કોંગ્રેસ તરફ વળ્યો છે। પરંતુ જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે રાજા રજવાડાઓ પર, તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસથી વિમુખ થાય તો નવાય નહીં। આ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પ્રહાર કરવામાં આવ્યા છે કર્ણાટકની એક સભામાં। શું કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાहुल गांधी ने लઈને, पहला ते सांभळो। कांग्रेस ने हमारे इतिहास को, हमारी आजादी की लड़ाई को भी वोट बैंक के नजरिए से, तुष्टीकरण के नजरिए से ही लिखवाया है। और आज भी ये कांग्रेस के शहजादे उसी पाप को आगे बढ़ा रहे हैं। आपने कांग्रेस के शहजादे का एक ताजा बयान जरूर सुना होगा। ये शहजादे का कहना है कि भारत के राजा, भारत के महाराजा ये अत्याचारी थे, ये गरीबों की जमीन छीन लेते थे, जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे। कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, चित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है। साथियों, कांग्रेस के शाहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान है। याद रखिए, शाहजादे ने राजा महाराजा को बुरा भला कह दिया, उनकी तो आलोचना कर दी, लेकिन भारत के इतिहास में जो अत्याचार
नवाबों ने किए, निजामों ने किए, सुल्तानों ने किए, बादशाहों ने किए, उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है, बोलती बंद हो जाती है और राजा महाराजाओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो। આ બધાની વચ્ચે વાત કરીએ ક્ષત્રિય સમાજને લઈને. ક્ષત્રિય સમાજ કે જે છેલ્લા 1.5 મહિનાથી પહેલા તો પરસોત્તમ રૂપાલાની વિરોધમાં રોષમાં જોવા મળતો હતો અને હવે ઓપરેશન રૂપાલા છે તે ઓપરેશન બીજેપીમાં તબદીલ થયું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ નથી કરાઈ. માટે ઓપરેશન રૂપાલા અંતર્ગત ક્ષત્રિય સમાજ દ્વારા એક જ અસ્ત્ર એક જ શસ્ત્ર એવું મતને અપાયું છે. એટલે કે આગામી લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ છે તે ભાજપ વિરોધી મતદાન કરશે તેવી વાત થઈ હતી. અને આ બધાની વચ્ચે હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે રાજા રજવાડાઓને લઈને, તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજ છે તે વિચાર તો થઈ જશે, કારણ કે અત્યાર સુધી વાત એવી હતી કે જે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે તે ભાજપની વિરોધમાં કોંગ્રેસને મતદાન કરશે તેવી એક આખી વાત હતી. પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થઈ ચૂક્યું છે. ચાહે હર્ષ સંઘવી હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દાને લઈને એક બાદ એક ટ્વીટ થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ માટે એવું કહી શકાય કે આગામી સમયમાં જે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફી થઈ રહ્યો હતો તે આગામી સમયમાં ફરી એક વખત વિચાર તો થઈ શકે છે કે મત કોને આપવો. ત્યારે આ આખોય મુદ્દો છે, રાહુલ ગાંધીનું આખું નિવેદન છે તે કોંગ્રેસ માટે સેલ્ફ ગોલ બને તો પણ નવાય નહીં. ચૂંટણી નજીક આવતા જ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતા હોય છે. તે વચ્ચે CR પાટીલ અને શક્તિસિંહનો નિવેદન વાયરલ થઈ રહ્યા છે. શું છે તેમાં આવો સાંભળીએ. રાહુલ ગાંધીએ જે પ્રમાણે નિવેદન આપ્યું, રાહુલ ગાંધીને આ જે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી છે એમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. એક તરફ પરસોત્તમ રૂપાલાથી રોષે ભરાયેલો ક્ષત્રિય સમાજ અને બાદ રાહુલ ગાંધીના નિવેદન પર પીટી જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું તેમણે આવો સાંભળીએ. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे, किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे.
રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ પર જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ફરી એકવાર રાજકારણ છે તે ગરમાયું છે. આ અગાઉ પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિયોને લઈને નિવેદન અપાયું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ અને વિરોધની લાગણી હજુ પણ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે રાહુલ ગાંધીનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓને લઈને વાત કરવામાં આવી છે અને હવે આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી પણ ફ્રન્ટ ફૂટ પર આવીને બેટિંગ કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથેના નેતાઓ છે તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે અને હવે આ સમગ્ર મુદ્દાને લઈને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં પણ અલગ અલગ સૂર જોવા મળી રહ્યા છે. એક તરફ પીટી જાડેજા જેવા નેતાઓ છે કે જે કહી રહ્યા છે કે ગમે તે થાય પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત રહેશે, કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા છે તેને ઠેસ પહોંચાડવામાં આવી છે. અને રાહુલ ગાંધીના નિવેદનને લઈને જો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક ક્ષત્રિય સમાજના અગ્રણી છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, સાથે સાથે રાહુલ ગાંધીની વિરુદ્ધ પણ રાહુલ ગાંધીના નિવેદનનો પણ વિરોધ નોંધાવવો જોઈએ, તે પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે. આમ ક્ષત્રિય સમાજમાં જ અલગ અલગ પ્રકારના સૂર જોવા મળી રહ્યા છે. શું કહી રહ્યા છે ક્ષત્રિય અગ્રણીઓ તે સાંભળો. એ તો એને ખ્યાલ નથી, એને આવું નિવેદન કર્યું. બુદ્ધિશાળી માણસ છે ને, જેમ પરસોત્તમભાઈ બુદ્ધિશાળી છે, એ બુદ્ધિશાળી છે, એને આવું નિવેદન ન કરવું જોઈએ. જેમ ભાજપને નુકસાન, જેમ મને કેટલું નુકસાન જાય, કોંગ્રેસને કેટલું નુકસાન જાય, પણ અમારું તો અત્યારે ભાજપ કોંગ્રેસની એવી કોઈ બાબત જ નથી. એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, એ તમે રોજ જોયો છે ગામે ગામ સુધી, બરાબર છે. તો બીજી ટિપ્પણીને અત્યારે અમારે કાંઈ લક્ષમાં હજી આનાથી બીજી 10 આવે ને ટિપ્પણી, તોય અમારો કોઈ મુદ્દો નથી. અમારો એક જ મુદ્દો છે, રાજા મહારાજા વિશે ઘણા બધા બોલ્યા છે અત્યાર સુધીમાં 75 વર્ષમાં, બરાબર છે. તેથી અમને દુઃખ નહોતું થતું, પણ અત્યારે જે દુઃખ થયું છે ને, અને દુઃખ અને દર્દને પીડા છે ને, એ આપ જોઈ રહ્યા છો કે ગામે ગામ ચૂલા સુધી રોષ છે. આ રોષ કાંઈ સ્વયંપત મારા કહેવાથી કે સંકલન સમિતિની કહેવાથી કે કોંગ્રેસના કહેવાથી ભાજપના કહેવાથી આ રોષ ન થાય. આ રોષ સ્વયંભૂત છે, એ આપણે જોયું છે, જાણ્યું છે, એટલે તમે જેનો અભિપ્રાય આપી શકો. રૂપાલા સાહેબ પછીનું જે આ રાહુલ ગાંધીનું આવ્યું છે, રૂપાલા સાહેબનું આવ્યું હતું, એ રાજકોટ લેવલે આવ્યું હતું, એનો વિરોધ ક્ષત્રિયોએ પૂરેપૂરો કર્યો. એ આંદોલનમાં અત્યારે કોંગ્રેસને ટેકો દેવા માટે તૈયાર થયા. તો આવા મૂર્ખા પ્રદર્શન કર્યા છે રાહુલ ગાંધીએ, મૂર્ખતાભર્યું કામ, કે રાજા મહારાજાઓ એટલે ટૂંકમાં અમારા ક્ષત્રિયોના દાદા પરદાદા, આ જેટલા ક્ષત્રિયો આંદોલન કરે છે એ બધાનો ક્યાંક ને ક્યાંક દાડો પરદાડો થતા હોય, તો એને લૂંટારા કહેવામાં આવ્યા છે રાહુલ ગાંધીથી. તો અમે ન તો લૂંટારા હતા અને ન કદી ખાશું લૂંટારા. અમારું ક્ષત્રિય ધર્મ છે કે અમે કોકને આપીને રાજી થાય, અને અમે એટલે રજવાડા આપ્યા એ તો જગ જાહેર છે. અને હજી તે ઘણા એવા છે કે ભાઈ આ તમારી પાસે જમીન, તો કે અમને આ રાજાશાહી વખતમાં અમને ખોરાકી માટે મળેલી છે, એવા આજે અસંખ્ય દાખલાઓ છે ને આજુબાજુના હરેક સિટીમાં મળે છે આવું. તો એણે અમને કયા બેઝ ઉપર એવું કીધું કે રાજાઓ ઝટી લેતા ને ઝૂંટવી લેતા કોઈની જમીન. એટલે આ એક ઉદ્ધતતા ભર્યું વર્તન છે. અમારા વિરોધ એક ગમે એ હોય, અને કાંઈ એને અમે ક્ષત્રિયો એ અમને પચાવી નથી શકતો. અમે એની ફેવરમાં ગયા છતાંય જો એને આ વસ્તુ કીધી હોય તો એનો મતલબ એવો કે એને આપણી ક્યાંક ને ક્યાંક જરૂર નથી ક્ષત્રિયોની, નકર અમારા પરદાદા દાદાનું હું કામ કહેવું છે. અને તમામ ક્ષત્રિય રાજપૂતને કહું છું કે જો આપણે એક રૂપાલા ભાઈ લોકલ રાજકોટના અહીંના હતા, અમરેલી એટલે લોકલ જ થઈ ગયું, તો એક લોકલ નેતા છે. ત્યારે રાહુલ ગાંધી આખો દેશનો મોટો વડો નેતો કહેવાય. જો કોંગ્રેસ પાર્ટીના ગણીએ તો એ વડાપ્રધાનને લાયક છે, ચૂંટાય તો એ વડાપ્રધાન બી બની શકે. તો આવી વ્યક્તિઓ જો અમને રાજા મહારાજાઓની અમારી જે ટીકા ટિપ્પણી કરતા હોય ને અમને લૂંટારા ને ચોર ચક્કા કહેતા હોય, તો કોઈ પણ સાખી લેવામાં નથી આવે એમ. અને હવે જેવી રીતે ભાજપનો વિરોધ કર્યો એવો તમામ ક્ષત્રિયોને જો ક્યાંય ને ક્યાંય લાગતું હોય, પોતાનું માન સન્માન ઠેસ પહોંચતી હોય, તો એને આ વસ્તુ આના વિરોધ કરવી જ પડે. પણ કરણી છે ને તો કરશે જ. હજુ પણ કેટલાક ક્ષત્રિય આગેવાનો રાહુલ ગાંધીના નિવેદન બાદ પણ કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા છે. એને મૂર્ખતાભર્યું કામ છે ને. તમને રૂપાલાએ વિરોધ કર્યો તો વેર નથી, મોદી સાહેબ સાથે વેર નથી, તો એક રૂપાલા તો નાના નેતા છે, પણ રાહુલ ગાંધી તો મેન ઓફ ધી મેચ છે કોંગ્રેસ પાર્ટીનો. જો એણે વિરોધ કર્યો તો એ પાર્ટીનો તો એના કરતાં વધારે વિરોધ કરવો જોઈએ, અને હવે કોંગ્રેસને તજી દેવી જોઈએ. ગાંધીજીએ જે અત્યારે નિવેદન આપ્યું છે
તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે. હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે, બરાબર છે. રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે, અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય. કે એમને પહેલાં વિચારવું જોઈએ. રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ જાણી લ્યો કે અમારા રજવાડોએ 562 રજવાડા આપ્યા છે, નહીં કે જમીનો છીનવી લીધી છે. તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે. જી તમે કઈ રીતે વિરોધ કરશો? જી અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ. એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા. અત્યારે એવું જ થઈ રહ્યું છે. જો આ બધું ક્યાંનું ક્યાં પહોંચ્યું. જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું ન થાત. આ જયચંદોએ આખા ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછા ખેંચી ગયા. જી કેટલું સમાજને નુકસાની થઈ બેન? ઘણું બધું. આગળ જતા સમાજને વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કર્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે. કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ. સ્વાભિમાનની લડત હતી સામાજિક, તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થાત. પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે. પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને અમિત શાહે રોડ શો દરમિયાન એક સ્પષ્ટતા કરી છે. શું કહ્યું તેમણે જુઓ. गृहमंत्री अमित शाह बड़ौदा में चुनाव प्रचार कर रहे हैं. हेमांग जोशी जो कि बीजेपी कैंडिडेट है उनके लिए प्रचार कर रहे हैं. सर किस प्रकार से इस बार का चुनाव देख रहे हैं, क्योंकि बीजेपी 400 पार का दावा कर रही है. सर देखिए, तीसरी बार मोदी जी प्रधानमंत्री बनने जा रहे हैं और गुजरात की 26 के 26 सीटों पर हम विजयी बनने जा रहे हैं. सर केंद्रीय मंत्री रूपाला राजकोट से चुनाव लड़ रहे हैं. कल उन्होंने बयान दिया है कि प्रधानमंत्री का विरोध क्यों कर रहे हैं, मैंने माफी मांगी है मेरे बयान को लेकर. आप उनके बयान को किस तरह से देख रहे हैं? मुझे क्या करना है सर आप किस तरह से वो बयान को देखें, क्योंकि प्रधानमंत्री के खिलाफ आक्रोश लोग उन्होंने बार बार माफी मांगी. सर खास करके आज जब प्रियंका गांधी भी चुनाव प्रचार के लिए पहुंची हैं वलसाड़ में, तो उन्होंने भी कहा है कि गुजरात में जो सरकारी नौकरियां हैं उपलब्ध नहीं है, वो जब आएंगी तो आदिवासियों के लिए उनकी सरकार काम करेगी. महंगाई और बेरोजगारी को लेकर वो सवाल कर रही हैं. भैया वो और क्या कर सकती है, हमारा समर्थन करेगी क्या? आप नीचे उठिए. सर गुजरात के अंदर सर बात करें तो ओलंपिक को लेकर भी सर दावेदारी की जा रही है भारत की तरफ से. 2036 ओलंपिक को लेकर भी दावेदारी की जा रही है. सर किस प्रकार की तैयारियां हैं, क्योंकि यहाँ पे भी हम देख रहे हैं उसकी झांकी देखने को मिल रही है. बहुत गृहमंत्री अमित शाह चुनाव प्रचार कर रहे हैं और खास करके परसोत्तम रूपाला ने जब पीएम ने जब उन्होंने माफ़ी मांगी है और पीएम का विरोध क्यों किया जा रहा है इस बात को लेकर भी उन्होंने लोगों से अपील की है, तब अमित शाह भी कह रहे हैं कि उन्होंने माफ़ी मांग ली है. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી ગઈ છે અને તે વચ્ચે રાજકોટની જનતાનો શું છે મિજાજ, આવો જાણીએ. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાયેલા છે, તેમની પાસેથી જાણીએ શું કહેવું છે. રાજકોટમાં કેવા કામ થયા છે? રાજકોટમાં તો મેમ રાજકોટની વસ્તી જ્યારે 5 લાખની હતી ત્યારે જે સાઇઝ હતી ડેમની આજે એ જ સાઇઝ છે. ને રાજકોટમાં 16 ઓકરા હતા, એ બધા ઓકડા બુરાઈ ગયા છે. અને મેઇન જે સિટીનું ડેવલપિંગ થવું જોઈએ, અંદરથી ડેવલપિંગ થવું જોઈએ, જે અંદરના રસ્તા પહોળા થવા જોઈએ, સિટી સુંદર બનવું જોઈએ, પોલ્યુશન ફ્રી બનવું જોઈએ, વોઇસ પોલ્યુશન ફ્રી બનવું જોઈએ. જે કહેવાય ને કે આપણે શું કે ઇન્ડસ્ટ્રીઝ બધી જે છે બારોબાર વહી જ ગઈ છે ઓલરેડી. તો સિટીમાંથી બધા ઇન્ડસ્ટ્રીઝને ફરજિયાત ટ્રાન્સપોર્ટને ઇન્ડસ્ટ્રીઝને બહાર કાઢે તો રાજકોટ જેવું સુંદર સિટી કદાચ ઇન્ડિયામાં બહુ ઓછા હોય એવું બને. તો કેવા કામ થયા છે ખરા સરકાર દ્વારા? કામ થયા છે મેમ, બધા બારોબારના કામ થયા છે ને. હું ઈચ્છું છું કે મોદી સાહેબ પાછા વડાપ્રધાન બને. જે 10 વર્ષથી વડાપ્રધાન છે ભારતના,
પણ એ ભાજપના વડાપ્રધાન છે. ભારતના વડાપ્રધાન બને, પર્યાવરણનું ધ્યાન રાખે, પ્રકૃતિનું ધ્યાન રાખે ને આખા ભારતને સુંદર બનાવે. કારણ કે આપણી પાસે જે માઉન્ટેન્સ છે, ગ્લેશિયર છે, આપણી પાસે નદી છે, પહાડ છે, કેટલું બધું છે આપણી પાસે, જે કે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, જંગલો છે, એ બધાને સુંદર બનાવે અને ભારતના વડાપ્રધાન બને એવી ઈચ્છા રાખીશ. રાજકોટ વાસીઓ આપણી સાથે છે, તેમની પાસેથી જાણે માસી કેવા કામ થયા છે તમારા રાજકોટમાં? બહુ સરસ. મોંઘવારી છે? મોંઘવારી બહુ છે. બહુ જ. મોદી સાહેબે કઈ બાકી જ નથી રાખી. કયા કયા તમને એમ લાગે છે કે હજી મોંઘવારી ઉપર કંટ્રોલ કરવા માટે કામ એમ જ નથી કંટ્રોલ થાય એમ જ નથી. બોલો ઘર ચાલે છે? નથી હાલતું. મજૂરી કામ કરે છે, રિક્ષા ચલાવે છે, હાન થાય તો 200-250 રૂપિયા પૈસા થાય તો એમાં ઘર પૂરું થાય. સભ્ય હોય એટલે રાજકોટમાં તો બહુ અઘરું, મુશ્કેલી, એટલે કઈ બાકી નહીં. તો વિકાસ તો બહુ થાય છે એમ કે છે, મોંઘવારીની એ વાત કરો છો, આમાં બે જગ્યાએ વિકાસ મોદી સાહેબ કહે છે કે વિકાસ, મોદી સાહેબના બધા હોય એ વિકાસ કરે, ગરીબ માણસને કોઈ નમરે. જે મતદાનનું થાય તે બધા આવે દોડી મત માગવા આવે છે. એ તો દરરોજ આવશે, ચાલુ થઈ જ જવાનું. તો મત દેવા જાશો ને? મત દેવા જાઉં, પણ હવે તો અમારે વિચારવું પડે. શું માંગ શું છે તમારી? કે માંગ પહેલા નંબરમાં તો કે આપણા સભ્ય ઘરના હોય, આવક ઓછી હોય, ઘરનું ઘર લાવવું બધી મુશ્કેલી થાય. બીજા નંબરમાં કે ઘરનું ઘર હોવા છતાંય એવા બધા વેરા કે એવું બધું નાખે છે ઘર ઉપર, તો કાંઈ પૂરું થતું નથી. મોંઘવારી ઉપર કાબુ લઈ આવે મોદી સાહેબ તો જ આમાં આવે એમ છે ને. કાંકલે તો મોદી સાહેબની શક્યતા ઓછી. તો મહિલાઓ જે પ્રકારે કહી રહી છે, ગૃહિણીઓ કે જેમનો મિજાજ છે કે ગમે તે થાય પરંતુ મોંઘવારી ઉપર કાબુ લઈ આવવાનું એક જરૂરી છે, તે પ્રકારની માંગ છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અન્ય લોકો છે રાજકોટવાસી, તેમની પાસેથી જાણીએ. કાકા શું નામ છે તમારું? રજનીકાંત. અચ્છા રજનીકાંતભાઈ, શું કામ ધંધો કરો છો? ઓટો રિક્ષા ચલાવું. શું લાગે છે કેવા કામ થયા છે તમારે અહીંયા રાજકોટમાં? કામ ગમે એવા થયા, પણ ગરીબ માણસને જે મળવું જોઈએ એ નથી મળતું. જેમ કે મોંઘવારી કેવી છે? મોંઘવારી તો છે જ ને, આમાં મોંઘવારી છે, નથી ધંધો, માણસ જાય ક્યાં? ઘરનો ખર્ચો પૂરો થઈ જાય છે? આમાં થાય જ નહીં ને. આમાં તો શું સારી ભાંગીને વાઇટકો કરવા જેવું છે અત્યારે. માંડ ઘર ચાલે. તો આ સાહેબ તો બધા અધિકારીઓ નેતાઓ તો બધા એમ કહે છે કે બહુ વિકાસ તો બહુ થયો છે. વિકાસ શેનો? ગરીબોને મારવાનો. ગરીબી હટાવો નહીં, ગરીબને જ હટાવી દો એટલે ગરીબી હટી ગઈ. ગરીબને ક્યાં ફાયદો થયો? હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.